નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પહેલી વાર પીએમ મોદી આજથી ગુજરાતની મુલાકાતે. ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે તો આવતીકાલે વાવોલમાં સૂર્યઘર મુક્ત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે. નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીથી માત્ર 1.64 મીટર જ દૂર છે. ચોમાસાની આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર થઈ છે. હાલ 3.46 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જેથી વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને સાવચેત કરાયા છે. વલસાડમાં પુત્રની બર્થડે પાર્ટીમાં જ માતાનું મોત નીપજ્યું. વાપીની હોટલમાં 5 વર્ષીય પુત્રના બર્થડેની ઉજવણી દરમિયાન માતાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. પુત્રએ જન્મદિવસે જ માતાની છત્રછાયા ગુમાવી દીધી. જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ જતા પરિવાર માથે આપ ફાટી પડ્યું. ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કેમિયો રોલમાં નજરે પડનાર અભિનેત્રી રીતિકા ઝિલકાને અમદાવાદમાં યોજાયેલી લોક અદાલતમાં 1,19 લાખનું વળતર મળ્યું. 2016માં ફિલ્મના શૂટિંગ પરથી પરત ફરતા સમયે પ્રોડ્યુસરની કારે સર્જેલા અકસ્માતમાં અભિનેત્રીના બંને પગ પેરાલાઇઝ થઈ ગયા હતા, જે બાદ વળતરનો દાવો કરવામાં આવ્યો હતો. સુરતમાં આપના કાર્યકર્તાઓ અને નેતાઓએ તૂટેલા રસ્તાઓ મુદ્દે અનોખો વિરોધ કર્યો. મેયર સહિત ભાજપના શાસકોના ફોટોઝ ખાડા પર મૂકીને પૂજા કરી. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.